નાનપણનો તમારો કોઈ ટ્રોમા રહ્યો છે? પાડોશીમાં એક છોકરો હતો, કોલેજમાં ભણતો હોય, તો એણે મને કંઈક બોલાવ્યું, એના ડેલાથી અંદર લઈ ગયો એ મને. ધીસ ઇઝ વેરી ડિસ્ટર્બિંગ. એ છોકરા સાથે મારા લગ્ન નહીં થવાના હતા. એને સ્કૂટી ચલાવતા ચલાવતા કાંઈ પણ મારા પાસ્ટનું એને યાદ આવી જાય. હું ગુજરાતી મૂવી કરતી હતી અને ત્યારે એક ડિરેક્ટર હતા, તો હું એમને બધું કહી દેતી. તો હવે એ ફ્રેન્ડ બની ગયા મારા. પણ એણે ફ્રેન્ડશિપનો ફાયદો ઉઠાવ્યો. એ એકવાર મને સારી રીતે, હું એને રિસ્પેક્ટફુલી વાત કરું છું, મારી એવી સ્ટોરી પર રિપ્લાય કરે છે એમાં એને ના કરવા જોઈએ, એણે આવા મેસેજ મને કર્યા. મને તો બહુ જ મને બહુ બધું યાદ આવી જાય. તું મને કે એક વસ્તુ, ગામને કે બીજી વસ્તુ, દુનિયાને કે ત્રીજી વસ્તુ, હશે શું એ ભગવાનને ખબર. હું તો બધી ચેટ એમને લાઈવમાં દેખાડવા માટે રેડી છું. મારું પાણી એના હાલે, હું અહીંયા જ બેઠી છું જ્યાં સુધી ક્વેશ્ચન્સ પૂછવાય ત્યાં સુધી. બસ મારે આનાથી વધારે કાંઈ કેવું નથી. સો હેલો, નમસ્તે, વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ સુનો ગુજરાત પોડકાસ્ટ. તો આજે આપણી સાથે ગેસ્ટ છે નેહલ વાડોલિયા, ટીવી એન્ડ ઓટીટી એક્ટ્રેસ. તો હેલો નેહલજી, કેમ છો? મજામાં, જોરદાર. થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. પહેલી વાત કે મારી જ લેંગ્વેજમાં છે, ગુજરાતીમાં. સો આઈ એમ ફિલિંગ સો હેપી, હોમલી, કે ઠીક છે હું મારી લેંગ્વેજમાં વાત કરી શકીશ. કેમ કે મેં ઘણા બધા પોડકાસ્ટમાં છે ને હિન્દીમાં વચ્ચે ક્યાંક ગુજરાતી નાખી દીધું હોય, કેમ કે મને આવડે નહીં આનું ગુજરાતી અને ગુજરાતીનું હિન્દી કેમ કરવાનું. એટલે મધર ટંગ આપણી હોય ને એટલે થઈ જાય. આપણે જે ભાષામાં વાત કરતા હોય ને એ એક ટાઈમે આવી જ જાય, કારણ કે આપણે પહેલેથી એ જ બોલતા હોય ભાષા. એટલે આપણી જીવ એવી રીતે વળેલી છે ને કે ગુજરાતી રીતે વળેલી છે, નોટ યુઝ ટુ હિન્દી અને ઇંગ્લિશ. તો ધેટ્સ વાય ઇટ્સ હેપન. તો પહેલા તો જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ કેવું લાગે છે? અહીંયા આવીને સરસ લાગે છે. ગુજરાતમાં આવીને મજા સારું આવે લાગે છે. ગુજરાતની હવામાં અલગ છે. મારો ફર્સ્ટ ક્વેશ્ચન જ એ છે કે ગુજરાતની એકદમ શાંત લાઈફમાંથી ડાયરેક્ટ મૂવ ટુ મુંબઈ અને એની સ્ટ્રેસભરી લાઈફમાં અને ઇવન એક્ટ્રેસ બનવું, તો આ બધી જર્ની થોડી કેવી રહી છે? થોડું એક્સપ્લેન કરજો. એક જ વર્ડમાં કહું તો વાવાઝોડા જેવી. કેમ કે મને જ નહોતી ખબર કે હું આવી રીતે આગળ વધીશ, કે આવું કંઈ કામ કરીશ ફ્યુચરમાં. મેં ક્યારે આવું કંઈ વિચાર્યું જ નહોતું મારી માટે. ખાલી આગળ વધવું છે, ફેમસ થવું છે, નામ કરવું છે, પણ શેમાં શું એ કાંઈ જ નહોતી ખબર. અને સપોર્ટ ને એ બધી વસ્તુ હતી પપ્પા તરફથી ને મમ્મી તરફથી, એ બધી વસ્તુ. બટ ખબર નહોતી કે મારે શું કરવું છે. તો એકદમ વાવાઝોડા જેવું અચાનક જ થઈ ગયું બધું. એટલે અચાનક જ ડિસિઝન લીધો હતો મુંબઈ જવાનો? એટલે હા, સરપ્રાઈઝ જ હતું મારી માટે મુંબઈ જવાનું. ક્યારે ગયા હતા? હું કોલેજમાં, પહેલાં તો હું કોલેજમાં હતી, તો કોલેજ ફર્સ્ટ યર કરીને સેકન્ડ યરમાં આવી. તો એ મારું સ્ટાર્ટ થયા પહેલાં જ મને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જોબ મળી ગઈ. હા, તો 2013માં હું અહીંયા હતી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એઝ અ ગ્રાઉન્ડ સ્ટાફ બાય કતાર એરવેઝ, ફોર કતાર એરવેઝ બાય કંબાટા એવિએશન. તો 1 વર્ષની એ જર્ની હતી. તો એ જર્નીમાં મને એક ડિરેક્ટરે કાર્ડ આપ્યું હતું. અને હા, એ ડિરેક્ટર મુંબઈના હતા અને એણે મને કીધું કે તું મુંબઈ આવી જા, હું ડિરેક્ટર છું ફલાણો ઢીકણો, અને તું એક્ટર બની શકે છે. તો સારી દેખાય. એટલે આપણે મતલબ, કેમ કે ગવાણા ઘરને કોઈ સારું કે આપણે અચરજ થાય કે આ ઓકે, આ તો બહુ નોર્મલ છે અહીંયા, પણ તમે તો આઈ વોઝ હેપી. પણ મેં ક્યારેય કાર્ડ છે ને જોયું ને એનો નંબર, કેમ કે હું બહુ બીકણી. મેં કીધું પહેલાં સર્ચ કરું, અને ત્યારે બહુ નાની હતી હું, ડર લાગ્યો. તો મેં સર્ચ કર્યું અને અહીંયા એક ગુજરાતી ચૌહાણ કરીને કોઈ છે પ્રોડક્ટ, સોરી, વર્કશોપ ને એવું કરાવડાવતા હોય ને, એક્ટિંગ વર્કશોપ. હા, એક્ટિંગ વર્કશોપ. તો ત્યાં મેં ખાલી એ સર્ચ કર્યું ગૂગલમાં, તો એમનું નામ આવ્યું. હું ત્યાં જઈ અને 3 દિવસની મેં વર્કશોપ લીધી. પણ મારું કેવું હતું કે નાઇટ શિફ્ટ હતી અહીંયા, તો નાઇટ શિફ્ટ અને પછી 3 દિવસનું એ ડેમાં જાઓ તો અને તો મેં કીધું કે આ તો મારાથી નહીં થાય. પણ મેં છે ને અહીંયા એક નંબર મારો ડ્રોપ કરી નાખ્યો હતો કે ક્યારે ઓડિશન હોય તો મને બોલાવજો એમ.
તો હું તો ભૂલી ગઈ હતી બધું કે હું તો પાછી એરપોર્ટમાં મસ્ત આપણા કામમાં હા આપણા કામમાં. તો મને પછી કોઈનો ફોન આવ્યો કે તમારું સિલેક્શન થયું છે અશોકા સિરિયલમાં. ઓહ વાહ. 2014માં અને 2015. તો ત્યારે અમારો બનાવ જો હું ત્યારે અમારી વીક ઓફ હોય 2 દિવસની, તો ત્યારે હું ઘરે ગઈ હતી જામનગર, અને ટીવીમાં એડવર્ટાઈઝ આવે ને કે ફલાણી સિરિયલ આવવાની છે, તો અશોકા સિરિયલનું ટ્રેલર કે ટીઝર આવતું હતું, અને મમ્મી કે જો આ સિરિયલ, અને મને છે ને હિસ્ટ્રી, પરી ને આવું બધું બહુ ગમે, ઓફકોર્સ બધી છોકરીઓને ગમે. હા, તો મને એવું થયું કે મારે આવું કંઈક કરવું છે, હિસ્ટોરિકલ પ્રોજેક્ટમાં કામ. તો મેં ત્યારે ને ત્યારે એવું વિચાર્યું કે મને આવા કંઈક પ્રોજેક્ટમાં કામ કરવું છે. એવું નહીં વિચાર્યું કે મારે આમાં જ કામ કરવું છે કે એવું કાંઈ. અને મને 1 અઠવાડિયા પછી, હું જ્યારે એરપોર્ટમાં જોબ કરતી હતી ત્યારે મને કોલ આવ્યો હતો, યસ, કે તમે સિલેક્ટ થઈ ગયા છો. તો હું સિલેક્ટ થઈને હું વહી ગઈ. પછી 1 મહિનો ત્યાં કામ કર્યું તો 7 દિવસ કે 10 દિવસમાં મને ખબર પડી કે હું તો જુનિયર આર્ટિસ્ટ છું. અને પછી મને ધીરે ધીરે ખબર પડવા માંડી કે જુનિયર આર્ટિસ્ટ એટલે શું. અને મને સામેથી એ લોકો જ કહેવા માંડ્યા કે તું, અને હું ગુજરાતીમાં જ વાત કરતી, કાઠિયાવાડી ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં વાત કરતી. મને હિન્દી ન આવડતું ત્યારે, તો બરાબર એક્સન્ટ ન આવડતો. તો એ ડિરેક્ટર મને કે તને ખબર છે, એને 1-2 વાર એ લોકોએ મને ડાયલોગ બોલાવડાવ્યા, અને એક્સ્ટ્રા પૈસા મળે બધી વસ્તુના. તો એ લોકોને ગમ્યું હશે, તો એ લોકો મને કીધું તને ખબર છે તું જુનિયર આર્ટિસ્ટ માટે નથી બની, તો તારે કેમિયો કરવું પડે. તો એટલે મને નથી ખબર કે કેમિયો એટલે શું ને એ બધું એમણે મને સમજાવ્યું, નંબર આપ્યા. ત્યારે તો બધું નવું હતું એટલે એક્ઝેક્ટલી. તો નંબર આપ્યા, સમજાવ્યું, અને મેં જોધા અકબરનો સેટ ત્યાં જ હતો કરજતમાં, એનડી સ્ટુડિયો. તો મેં ઓડિશન આપ્યું અને હું સિલેક્ટ થઈ ગઈ દાસીના કેરેક્ટરમાં. અને કેરેક્ટર હતું 5 દિવસનું એવું કંઈક, પછી કન્ટિન્યુટી હતી, પણ 3 દિવસનું શૂટ થયું એવું થયું. અને રજત ટોકસ અને પરિધિ સાથે કામ કર્યું હતું. તો દે આર સો નાઇસ પીપલ. કેવો એક્સપિરિયન્સ? મજા આવી ગઈ એકદમ શૂટમાં ફર્સ્ટ? યસ, પરિધિ પણ બહુ જ પ્યારી છે, એવી જેવી એ સ્ક્રીનમાં દેખાય છે. શી ઇઝ ધેટ બ્યુટીફુલ, બટ હર હાર્ટ ઇઝ મોર બ્યુટીફુલ દેન હર અપિયરન્સ. જેવી દેખાય છે એના કરતાં વધારે એનું હૃદય બહુ જ સારું છે. સો આઈ લાઈક હર. એન્ડ રજત પણ બહુ જ સારો છે, હેલ્પફુલ છે, તમને કંઈ ના આવડતું હોય તો શીખવાડે. એવા લોકો ઇન્ડસ્ટ્રીમાં હોય ને તો તમને આગળ વધવામાં હેલ્પ મળે, મોટિવેશન મળે. બટ ડાર્ક રિયાલિટી બી બહુ ખતરનાક છે. આપણે વાત કરીશું આગળ આરામથી. ફેમિલીમાં કેવું છે, લાઈક સપોર્ટિવ છે અત્યારે બધા? હા, ઓકે. મતલબ પપ્પા બધી જ રીતે સપોર્ટ કરે છે. નહીં, સારું છે. મમ્મી પણ સપોર્ટ કરે છે, કામમાં ને એમાં તો સપોર્ટ કરે જ છે. તો બેસ્ટ છે. પેરેન્ટ્સ સપોર્ટ કરતા હોય ને, બેસ્ટ વસ્તુ છે. કોઈ નાનપણનો તમારો કોઈ ટ્રોમા રહ્યો છે જે તમે શેર કરવા માંગતા હોય? મેં જે કીધું છે એનાથી એક વસ્તુ બીજી પણ થઈ છે, જે મેં મારા મમ્મી પપ્પા સાથે પણ શેર નથી કરી. ઓકે. અને એ ના કરી શકાય, કારણ કે એ બહુ વધારે ડિસ્ટર્બિંગ હતી. ઓકે. તો એ મેમરી છે એક, મતલબ પડોશીવાળી મેમરી છે. પાડોશીમાં એક છોકરો હતો, કોલેજમાં ભણતો હોય કે 12માં ભણતો હોય, 10માં 12મા ધોરણમાં ભણતો હોય, એવડો છોકરો. તો એ સામે રહેતો હતો, સામેની, મતલબ વધારે ના કહીશું કે પાડોશી એટલું કહી શકું હું. તો એટલે નાના છોકરાને, ત્યારે મને ખબર નથી હું કેવડી હતી કે જ્યારે આપણે કંઈક વસ્તુ આપીને આપણે છોકરાને બોલાવી શકીએ ને, એવડી હતી હું. તો એણે મને કંઈક બોલાવ્યું, એના ડેલાથી અંદર લઈ ગયો એ મને. એને મને એ વસ્તુ ખાવા આપી. તો ત્યારે હું બહુ જ વધારે નાની હતી. તો મને ખાલી એટલું યાદ છે કે એને મારું અને સામે પાડોશીએ જોઈ લીધું અને એને મને જવા દીધી. ઓલા પાડોશીએ રાડ પાડી કે જોઈ લીધું સામેવાળા બીજા પાડોશીએ. તો એ મેં નથી કીધું એ લોકોને, કેમ કે ધીસ ઇઝ વેરી ડિસ્ટર્બિંગ. એન્ડ
કેમ કે ઘણી બધી વાર છે ને એ લોકોએ મારી ઉપર ટ્રસ્ટ નથી કર્યો હતો, કેમ કે આપણે નાના હોય ને, હું એ લોકોને એવા, કેમ કે એ લોકો નાના હતા અને હું નાની હતી, તો એમને એવું થાય ને કે આ તો મતલબ બચ્ચું છે તો કંઈ પણ બોલે છે. પણ ત્યારે અને મને છે ને પ્રોબ્લેમ એ વસ્તુથી છે કે જ્યારે મારી લાઈફમાં બધી વસ્તુ થઈ ને ત્યારે આપણને ખબર ન હોય કે આ વસ્તુ ખોટી છે કે સાચી છે, અને એ વસ્તુ છે ને ખાલી ઝહેનમાં કે ખબર નહીં ક્યાં રહી જાય, અને આપણે જ્યારે સમજણા થાય ને ત્યારે વસ્તુ યાદ આવે, અને ત્યારે આપણે કોઈને કહી નહીં એટલે લોકો આપણા પર વિશ્વાસ ના કરે અને આપણી પાસે કાંઈ સબૂત ના હોય ત્યારે. તો મતલબ ઇટ્સ વેરી ટફ ટુ forgot and forgive that person and those memories. So આ મેં ક્યારેય કોઈને નથી કીધું, અને બાકી બીજું મેં કીધું છે એમાં કાંઈ બધી વસ્તુ કે કાંઈ નથી થયું. આ જ સૌથી વધારે ડિસ્ટર્બિંગ હતું કેટલાય લોકોની સામે, તો મને કાંઈ ફરક નથી પડતો આવા ક્વેશ્ચન્સથી. બેક ટુ નોર્મલ, ભૂલી જાઓ બધું. ગુજરાતની એવી કઈ વસ્તુ છે તમે બહુ જ મિસ કરો છો? મમ્મીના હાથની રોટલી. એ બધાને જ્યારે આઉટ ઓફ ગુજરાત કે ક્યારેક ઘર છોડીને જાય ને કોઈ પણ માણસ, કોઈ પણ સ્ટુડન્ટ હોય કે કોઈ પણ, એ જે મમ્મીના હાથની જે રસોઈ છે ને એ મિસ થાય જ, બહુ જ મિસ થાય. કારણ કે ના એવું ખાવાનું બની શકે. ઘર છોડો ને એટલે ઘણી બધી વસ્તુનો ત્યાગ બી કરવો પડે, બધી જ વસ્તુનો ત્યાગ કરવો પડે, બહુ બધું. તમે અને પરિવાર સાથે તમે રહ્યો ને, મુંબઈમાં ઘણા બધા સેલિબ્રિટીઝ છે જે ફેમિલી સાથે રહે છે, અને એમને ફેમિલી એ લોકોને એટલું સપોર્ટ કરતા હોય છે કે એ સેટ પર પણ જતા હોય છે, તો આજે એ લોકો ક્યાં છે એ આખી દુનિયા જાણે છે. પહેલેથી ત્યાં રહેતા છો એ લોકો, એટલે તમારી સાથે કોઈ સપોર્ટ માટે હોય ને તો તમે છે ને 4 કદમ ચાલતા હોય ને તો તમે 40 ચાલી લો ને તો તમને ખબર ના પડે, થાકે ના લાગે. તો જામનગરના ગાંઠિયા કચોરી યાદ આવે છે? જામનગરનું બધી જ ખાવા પીવાનું, ઢોસા, બજરંગના ઢોસા, ઘણી બધી વસ્તુ. ફેવરિટ ફૂડ કયું? મોસ્ટ ફેવરિટ ફૂડ જામનગરનું? બજરંગના ઢોસા અને કાઠિયાવાડી, બધું ઘરનું કે કાંઈ એ જ બધું. કાઠિયાવાડી કાંઈ પણ ચાલે. મોસ્ટ ઓફ તમે આમ ઘરનું જ ખાવાનું પસંદ કરો કે બહારનું? આમ લાઈક પસંદ કયું? આમ ઘરનું જ વધારે? મારા હાથનું બનેલું. વાહ. યસ, આઈ કુક ડેલી. મને હું રસોઈ ના બનાવું તો મને કંઈક થાય, મજા ના આવે, થાય ઓલું ચીડચીડા પણ થાય. મને રસોડામાં જાવ તો જ સારું લાગે. બ્રશ ના કર્યું હોય તો કેવી ફિલિંગ આવે? મને એવી ફિલિંગ આવે કે આજ કાંઈક ખૂટે છે. મારે તમને બધા રોવડાવવા નથી, બટ ક્વેશ્ચન થોડો એવો છે કે ઇફ યુ કમ્ફર્ટેબલ તો જ કોઈ બેક રિલેશનશિપ વિશે વાત કરવા માંગશો? પાસ્ટ રિલેશનશિપ વિશે જેણે બહુ જ લાઈક ટ્રોમેટાઇઝ કર્યા હોય તમને? મતલબ હું એ અહીંયા જ અમદાવાદમાં જ થયું હતું. અત્યારે અમદાવાદમાં જ છું અને અમદાવાદમાં જ થયું હતું એ. તો ત્યારે એ છોકરા સાથે મારા લગ્ન થવાના હતા. તો એ અહીંયાથી થોડા ગામડાનો હતો. ક્યાંનો હતો હું તમને પછી કહીશ, તો લોકો સમજી જશે. તો એટલે એની યારે લગ્ન થવાના હતા ને એ બધી વસ્તુ હતી, અને મમ્મી પપ્પાને બધાને મળ્યા હતા અમે લોકો. તો પણ એ કેવું કે એને છે ને મારા પાસ્ટ વિશે ખબર પડી અમારા રિલેશનમાં આવ્યા 1 મહિના પછી. તો હવે અત્યારે ભલે અમે લોકો રિલેશનમાં આવી ગયા છે, તો એને અત્યારે એ કાંઈ મતલબ એને સાંભળી લીધું બધું, ઓકે ઠીક છે, વાંધો નહીં, એને દુઃખ લાગ્યું, રોયું, એને બધું વસ્તુ કરી, પણ એ કીધું આઈ સ્ટીલ લવ યુ એન્ડ આઈ વોન્ટ ટુ બી વિથ યુ એન્ડ આઈ સ્ટીલ રિસ્પેક્ટ યુ, ધીસ દેટ. ઠીક છે, મેં માન્યું. અમારું રિલેશનશિપ ચાલુ થયું. તો એ વચ્ચે કેવું કરે, એને સ્કૂટી ચલાવતા કાંઈ પણ મારા પાસ્ટનું એને યાદ આવી જાય તો એ મને મંડે ધૂંબા મારવા પાછળ, આમ સ્કૂટી ચલાવતો પબ્લિકની સામે. એને એવું કાંઈ નહીં, લીલા ચાંભા થઈ જાય ને તો એને એવું કાંઈ નહીં. પછી મારી મમ્મીને, મારા પપ્પાને, મારી 2 બહેનોને બધાને એટલી ખરાબ ગાળો આપે જે આપણે બોલી ના શકીએ, એવી ખરાબ ગાળો આપતો
અને આપણે કાંઈ જવાબ નહીં આપવાનો. જો હું જવાબ આપું ને તો એ મને છોડીને વયો છે, એટલે મારે એનું સાંભળવાનું બધું. આ બધી એની શરતો. ઘરની બહાર નીકળું ગોઠણથી નીચે કેપરી અટલી ના આવવી જોઈએ, અટલી હોવી જોઈએ, આવી બધી વસ્તુ. અને મેં ત્યારે ગુજરાતી મૂવી હું કરતી હતી અને અમે લોકો લિવ ઇનમાં રહેવાનું ચાલુ કર્યું હતું, કેમ કે અમે લોકો પછી મેરેજ જ કરવાના હતા ને એ બધું વસ્તુ. તો હા, એકવાર એવું થયું કે અમે લોકો લિવ ઇનમાં રહેવા માંડ્યા ને પછી અમારા લોકોના થોડાક ક્લેશિસ, ઝઘડા ને બધું થવા માંડ્યું હતું. તો મારાથી એવું કહેવાય ગયું કે એટલે ઈ મને ગાળું આપે, ઈ મને મારા મમ્મી પપ્પાને કાંઈ પણ બોલે, મારે સાંભળવાનું પણ મારે કાંઈ નહીં બોલવાનું. પણ એકવાર મને ગુસ્સો મારો આવી છે, એક વર્ષમાં મને એકવાર ગુસ્સો આવે, એકવાર થાય તો બી ગુસ્સો આવે. તો મને ગુસ્સો આવ્યો ને તો મેં ખાલી એટલું કીધું તાર મા બાપે તને આ જ શીખવાડ્યું છે, બસ. મેં બીજું કાંઈ નથી કીધું, ખાલી આ જ વર્ડ્સ. તો મને કહે સૌથી પહેલી વાત, તું તારા વોટ્સઅપમાં છે ને મારા મમ્મી પપ્પાનો ફોટો રાખ પ્રોફાઇલ પિક્ચરમાં, સ્ટેટસમાં લખ મારા મમ્મી પપ્પાનું નામ અને સોરી. અઠવાડિયા સુધી સ્ટેટસ રાખવાનું છે આવું. ઠીક છે, મેં કહ્યું હું ગાંડી. અને તમે કર્યું બી ખરી એક વીક સુધી આવું પબ્લિકલી. એણે મારા ફેસબુક પાસવર્ડ બધા, ત્યારે તો હું હાવ નાની ને એવું, મતલબ મને કંઈ ખબર ના પડતી, તો મારા બધા પાસવર્ડ બધું એને ખબર હોય. મારામાં મેસેજ આવે ને એની પહેલાં એના ફોનમાં મેસેજ પહોંચી જાય કે કોણે મેસેજ કર્યો. એકવાર એને ગુસ્સો આવ્યો ને તો એને મારી યારે તો કાંઈ નહીં, મને કાંઈ ના કીધું, મને કેટલી બધી ગાળો આપી દીધી. મતલબ એ શું કરવાનું છે એવું કાંઈ ના કીધું, મને ખાલી કેટલી બધી ગાળો આપી દીધી. મારો એના પાસવર્ડ તો હતો જ એના મોબાઈલમાં એ બધું. સો મારી બહેનો જે છે એને મેસેજ કર્યા કે ગંદા કે રાતના આટલા પૈસા, આવા મેસેજ. અને મારા ફ્રેન્ડ્સ લોકોને, જે મારા બેસ્ટ ફ્રેન્ડ છે, જે મને ઓળખે છે, જે મારા સુખ દુઃખમાં સાથે છે, એ લોકોને એણે આવા ગંદા મેસેજ કર્યા, પૈસા આવાવાળા, રાતવાળા. એટલે બધા લોકો તો મને જ ફોન કરીને કહેવાના છે ને કે તું શું થઈ ગયું તને, તું ગાંડી થઈ ગઈ છે, તું આવું શું લખસ, શું થઈ ગયું છે તને, કોણ કરે છે આવું. મેં કીધું શું થયું, મને શું ખબર. પછી એ લોકોએ મને બધી વાત કરી કે આવું કરે છે. એટલે પછી હવે આ બધી વસ્તુ એ મને કરતો, એ મને મારતો. તો હું ગુજરાતી મૂવી કરતી હતી અને ત્યારે એક ડિરેક્ટર હતો, તો હું એમને બધું કહી દેતી કે મારી રિલેશનશિપમાં આ બધી પ્રોબ્લેમ ચાલે છે, બરાબર. તો હવે એ ફ્રેન્ડ બની ગયા મારા, પણ એણે ફ્રેન્ડશિપનો ફાયદો ઉઠાવ્યો. એ એકવાર મેં ધક્કો મારી દીધો. મેં આ જ વાત જઈને મારા બોયફ્રેન્ડને કીધી, જે મારો હસબન્ડ બનવાનો હતો. મેં આ જ વાત કીધી, નોર્મલ છોકરો શું કરે, હાલ તારા સેટ ઉપર, હા બરોબર છે, અને આજ પછી તું એ સેટ ઉપર જાતી નહીં, સૌથી પહેલા તો હાલ એને હું મારું ને એને છે ને એને આખા સેટ ઉપર તરફદારી કરે તમારી. હા, એને આખા સેટ ઉપર એને મારીશ અને ફરાવડાવીશ, કારણ કે તમને વધારે ઓળખે છે નાખી. અને એણે મારી યારે બદતમીઝી કરી છે, નથી મેં કરી. તો એણે કીધું તારો વાંક હશે. એટલે જ્યારે મેં આ શબ્દો સાંભળ્યા ને એના, ત્યારથી મારી નજરમાંથી એ ઉતરી ગયો કે મેં એની ગાળો સાંભળી, એણે મારા મા બાપને કીધું, એ બધી મેં એની ગાળો સાંભળી. એણે મારી બહેનોને આવા ખોટા મેસેજ કરી દીધા, એ મેં સાંભળ્યું. એના મમ્મી પપ્પાનું સ્ટેટસ રાખ્યું, બધું મેં કર્યું, બધી મેં મારે ખાઉં છું, બધું કરું છું, પણ તું મારા કેરેક્ટર ઉપર આવીશ ને તો તું ભાઈ ખતમ થઈ ગયો, તું કોઈ જ નથી. એટલે મેં કીધું કે નહીં હવે બસ. એટલે ત્યાર પછી અમારા ઝઘડા વધવા માંડ્યા હતા અને પછી મારું એક્સિડન્ટ થયું હતું. ત્યારે મારો મતલબ, એટલે એક્સિડન્ટ થયું હતું ને તો એમાં એવું હતું કે એનો ફોન આવ્યો હતો, બરાબર, અને અમારી લોકોની વાત થતી હતી ઝઘડામાં, એકદમ ઝઘડામાં. અને હું અહીંયાનો બ્રિજ છે ને, અંડર બ્રિજ, ત્યાં જ આપણો પીવીઆર છે, ત્યાં અંડર બ્રિજે જતી હતી. ત્યારે ફોન મૂકી દીધું તો મેં એનો પણ છે ને હું ભૂલી ગઈ એ ગુસ્સામાં કે મારે ઉપરથી જવાનું હતું, નીચેથી નહીં. તો મેં કીધું 2:30 વાગે કોણ આવે છે, મેં ત્યાંથી યુટર્ન લીધો અને મારું એક્સિડન્ટ થઈ ગયું. એટલે મેં એને કીધું તારા જ કારણે આવું થયું. તો કે તું મને બ્લેમ કરસ, ગાળો એની બધું ચાલુ આમ તેમ, હે ને પાછું. અને હું હોસ્પિટલાઇઝ છું ને એ મને આવું કે
ઓકે. ગાળો. પછી કાંઈ નહીં, પછી થોડાક ટાઈમ પછી મારા ફ્રેન્ડોએ એને કીધું, સમજાવ્યો, એ આવ્યો, બધું થયું, પણ ત્યાર પછીથી એ ઉતરી ગયો હતો મારી નજરમાં. પણ હું એના વગર રહી નથી શકતી. અમે એવું બધું ખતમ થઈ ગયું હતું કેમ કે મને ખબર પડી ગઈ હતી કે મતલબ કેવી રીતનું છે એનું. તો એટલે મને એવું થયું, હવે હું પોતાની જાતને મેં 1 મહિના બંધ કરી દીધી. ઓકે. અને મારા ફ્રેન્ડ લોકોએ મને કીધું કે તું છે, અને ત્યારે 70,000-80,000 કમાતી હતી. ઓકે. મેં મારા પૈસા મૂક્યા, મેં મારું કામ મૂક્યું, મેં મારી જગ્યા મૂકી, જે જગ્યાએ હું 1 મહિના સુધી બધું જ મતલબ મેં બધું છોડીને પછી થાય હું વહી ગઈ મુંબઈ, અને મેં ત્યાર પછી મુંબઈ સ્ટાર્ટ કર્યું કામ. ત્યારથી હું પાછી નથી આવી અહીંયા ક્યારેય. લોકો 6-6, 7-7 મહિના, વર્ષ, 2-2 વર્ષ સુધી બહાર ના આવી શકે આવી બધી વસ્તુમાંથી. એટલે મહિનો તો બહુ ઓછો કહેવાય. ના, હું તો તરત જ આવી ગઈ કેમ કે હું તો નવાઝુદ્દીન સિદ્દીકી કામ કરતી હતી. તો મેં તો એને કીધું, જો હું ક્યાં છું તને ખબર છે, હું સેક્રેટ ગેમમાં કામ કરી રહી છું. મેં એવું કીધું સેક્રેટ ગેમ્સનું કામ. અને મેં ત્યારે જ એને ફોન કર્યો જ્યારે સેક્રેટ ગેમમાં મેં કામ, મારું કાસ્ટિંગ થઈ ગયું હતું. હું નવાઝુદ્દીન સિદ્દીકી યારે શૂટ કરી હતી, એ દિવસે મેં એને ફોન કર્યો કે તે મારી વેલ્યુ ના કરી ને, જો હું અત્યારે ક્યાં છું. ગાડી થઈ ગઈ હતી, ખબર નહીં શું થઈ ગયું હતું. એવું નહોતું કરવું જોઈતું, બટ હા. કેવું લાગ્યું સિક્રેટ ગેમ્સમાં કામ કરીને? બહુ જ મજા આવી, બહુ જ મજા. બહુ જ હાઈ લેવલ પર સિરીઝ, મતલબ એ સિરીઝમાં કામ કરવું મતલબ બહુ સારી વસ્તુ છે. નવાઝુદ્દીન સિદ્દીકી સર કેવા છે કેમેરા પાછળ? બહુ જ સારા છે, ફ્રેન્ડલી. મને તો એમાં ગણેશ ગાયતોંડે જ દેખાયા, પણ તોય એમણે પ્રોપર કેરેક્ટરમાં હશે ને, મતલબ જે રિયલ એક્ટર હોય ને એમની ઓરા જ તમને કહી દે. એ તમને લાગે નહીં કે આ એ માણસ છે જેને આપણે ફિલ્મોમાં ને મતલબ જેને આપણે ઓળખીએ છીએ એઝ અ નામ XYZ. એ તમને એના સેટ ઉપર જશો તો એ તમને એ કેરેક્ટર લાગશે. તમે એના બીજા સેટ ઉપર જશો તો તમને એ બીજું કેરેક્ટર લાગશે, તમને એ માણસ નહીં લાગે. તો એની ઓરા, એની આભા જ તમને કહી દે કે આ કેટલો તગડો એક્ટર છે. તો કેરેક્ટર પકડી લે ને, છોડાવવું બહુ મુશ્કેલ છે. લાગે જ નહીં તમને કે આ નવાઝુદ્દીન સિદ્દીકી હશે. કોઈ બી ફિલ્મ પકડી લો, કોઈ બી વસ્તુ. એનું પહેલું મૂવી હતું નવાઝુદ્દીન સિદ્દીકી સરનું, તમને કદાચ ખબર હોય તો, મુન્નાભાઈ MBBS. એમાં જસ્ટ ચોરનો રોલ હતો એનો. કેટલા ટાઈમનો હતો? કંઈક કુછ મિનિટ યા કુછ પતા નહીં. 1-2 મિનિટ, 1-2 મિનિટનો હતો, 1-2 મિનિટનો હતો. બટ એના પછી એકદમ ગાયબ થઈ ગયા, અને પછી જ્યારે આવ્યા ત્યારે તો ખબર જ છે લોકોને, નવાઝ થઈ ગયો. ત્યારે ટીવી સિરિયલ્સમાં ને કાસ્ટિંગ કરતી વખતે કોઈ એવું વિચિત્ર વસ્તુ થઈ ગયેલી કે લાઈક કાસ્ટિંગ કરતી વખતે લાઈક કાસ્ટિંગ કાઉચ બહુ હોય છે એમ, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ કાસ્ટિંગ કરતી વખતે કંઈ થયું હોય? ગુજરાતી ઇન્ડસ્ટ્રી લાઈક nowadays ગુજરાતી ઇન્ડસ્ટ્રી મને સારી રીતે ટ્રીટ કરી રહી છે, and I'm surprised but I'm very happy. હે ને, I'm surprised and very happy. બટ ત્યારના ટાઈમમાં એવું કાંઈ નહોતું. એક તો મારા કલર ઉપર પેલું થતું કે ગોરી છોકરી હોય એ જ હિરોઈન બને, અને આઈ ડોન્ટ નો ત્યારે એવું હતું. અત્યારે તો આઈ ડોન્ટ નો કેવી અહીંયાનું શું માહોલ ચાલતો હોય. ત્યારે એવી રીતે હતું, ટાઈપકાસ્ટ થતું હતું. અને જે એક મૂવી ફેમસ થયું હતું બધાનું, બહુ બધા લોકોનું ફેમસ થયું હતું એક મૂવી, તો એ જ મૂવીવાળા લોકો બધી જગ્યાએ દેખાતા હતા. તો નવા લોકોને કાંઈ કામ નહોતું મળતું. ઓડિશન આવે તો મહિનામાં એકવાર ઓડિશન આવતા હતા. તો એ બધું માહોલ હતું. એ તો હતું જ, પણ જે ડિરેક્ટર્સની ડિમાન્ડ્સ હોય, પ્રોડ્યુસર્સની ડિમાન્ડ્સ હોય, સમટાઈમ્સ હું ફરીથી કહીશ, નોટ ઓલવેઝ બટ ક્યારેક હીરોઝની પણ ડિમાન્ડ હોય, તો આવી વસ્તુ થતી હતી ત્યારે. એટલે મેં અહીંયાની ઇન્ડસ્ટ્રીને ટાટા બાય બાય કીધું. કેમ કે જે મેં ઓલા ડિરેક્ટરવાળા કીધું, ચલો એને તો મેં ધક્કો મારી દીધો, પણ એક ડિરેક્ટર છે જે પોતાની જાતને ખબર નહીં XYZ સમજે છે, મિસ્ટર સમથિંગ, તો જે પણ હોય તો મતલબ બહુ લોકોની વસ્તુ બહારે આવી જોઈએ. હી ઇઝ નોટ અ ગુડ પર્સન, એન્ડ યા ગર્લ્સની સાથે એના વ્યવહાર ને બધું ઓકે નથી હોતું. તો અત્યારે તો હું એટલું કહીશ ખાલી, કારણ કે કહેવાથી કાંઈ મતલબ નથી મને. પણ તમે એટલા બધા મોટા માણસોના નામ લીધા ને, તો તમને લીગલ નોટિસ બી આવી શકે છે. કાંઈ વાંધો નહીં, મારી પાસે તો બધા પ્રૂફ છે. જે સાચા હોય એને ડરવાની જરૂર નથી.
તમે સાચા હોય તો આવી જાઓ લાઈવ એમને એમ ડિરેક્ટ. પ્રૂફ તમે લોકો પણ બતાડો, તમારી પાસે પ્રૂફ હોય તો. ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કેટલો ફરક છે? બહુ બધો, લાઈક બહુ બધો. કારણ કે છુપાઈ અત્યારે છુપાઈને ઘણી બધી વસ્તુ થતી હોય છે જે નથી થવાની હોતી, અને ત્યાં ઓપનલી તમને કહી દે. બટ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે ને બહુ હાઈ પીક પર છે અત્યારે. યસ, અત્યારે જોવા જાવ તો બહુ એટલે બહુ જ સારી રીતે જઈ રહી છે. એવા પિક્ચર આવી રહ્યા છે ને, લાઈક હા બહુ જ એકદમ આમ સારી રીતે જઈ રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બી. એટલે શું ફરક છે એકચ્યુઅલી બંનેમાં, લાઈક અત્યારે હાલની? મારો એક્સપિરિયન્સ તો બહુ ખરાબ છે. મેં છેલ્લા 1 વર્ષથી આ કંઈ મૂવી નથી જોઈ, અને એક બહુ હિટ મૂવી ગઈ ગુજરાતીમાં, એ હું જોવા ગઈ હતી. એ જ સેલિબ્રિટીના કહેવાથી, અને બીજું એમાં જે ગીત બહુ જ પોપ્યુલર થયું હતું, તો આઈ થિંક એ નોન હિન્દી સરે ગાયું હતું એ ગીત, અને એ ગીત કેટલું પોપ્યુલર થયું હતું. સો આઈ જસ્ટ રિસ્પેક્ટ હિમ અ લોટ, અને એ ગીત હું રોજ સાંભળતી હતી, અને એ ગીતના કારણે પણ 50% 80% લોકો જોવા ગઈ છે આઈ થિંક મૂવી. હું તો અગ્રી કરું છું આ વસ્તુ ઉપર, હું તો એટલે જ ગઈ છું. અને પહેલાનો પાછો ફોર્સ, મતલબ એણે કીધું કે તું જા ને જા જોવા, મને રિવ્યૂ આપજે, એને એનો જે લીડ એક્ટર છે એ જ. અને કેમ કે હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી વાકેફ છું, તો એટલા માટે હું જોવા ગઈ હતી. એણે મને કીધું તું પાછું એટલે, અને હું મારા લંગડા પગે જોવા ગઈ હતી મૂવી. મારા પગમાં છે ને 5 કોન થઈ ગયા હતા, અને હું મૂવી જોવા ગઈ. મને કે રિવ્યૂ આપ, મેં રિવ્યૂ આપ્યા, સ્ટોરી વોરી પોસ્ટ થયા હતા. પહેલી વસ્તુ 2026માં એની યારે મેં વાત નથી કરી ફર્સ્ટ ટાઈમ. એણે સૌથી પહેલાં 2023માં કદાચ મેસેજ, હા 2023માં કે મારી 2020માં શાયદ, હા જ્યારે મારી 2020માં મારી ગંદી બાત આવી હતી ત્યારે મેસેજ કર્યા હતા એણે. યસ, એ બહુ સુપરહિટ ગઈ હતી. હા, ગંદી બાત મારી બહુ સુપરહિટ ગઈ હતી. મને નથી ખબર કે એણે મેસેજ કર્યા હતા. એ મેસેજ મેં જોયા 2026માં કે 2025, યા હમણાં જ. તો અને ત્યારથી વાત કરવાનું અમારું સ્ટાર્ટ થઈ ગયું રિસ્પેક્ટફુલી, કારણ કે ભાઈ કેવી મૂવીમાં એણે કામ કર્યું છે. આઈ રિસ્પેક્ટ હિમ, હી ઇઝ ધ ગ્રેટેસ્ટ એક્ટર આઈ નો. આઈ સ્ટીલ બિલીવ એન્ડ અગ્રી દેટ, બટ ઇટ ડઝન્ટ મીન અગર તમે સારા એક્ટર છો, ઇટ ડઝન્ટ મીન કે તમે સારા માણસ પણ છો. આ બે વસ્તુ મેચ થાય એવું જરૂરી નથી બધી વાર. તો આઈ અગ્રી કે હી ઇઝ અ ગ્રેટ પર્સન, સોરી હી ઇઝ અ ગ્રેટ એક્ટર, બટ હી ઇઝ નોટ અ ગ્રેટ પર્સન. કારણ કે અમારી જે વાતો ચાલતી હતી હે ને, સારી રીતે હું એને રિસ્પેક્ટફુલી વાત કરું છું, જય શ્રી કૃષ્ણવાળા મેસેજ કરું છું, એને રિસ્પેક્ટફુલી વાત કરું છું. એ મારી સ્ટોરી ક્યારેક જોઈ લે, અને અમુક મારી એવી સ્ટોરી પર રિપ્લાય કરે જેમાં એને ના કરવા જોઈએ પણ તોય એ કરે, પછી એને અનસેન્ડ કરી દે રિપ્લાય કરીને, પછી મારા ફોટોઝ અમુક એવા લાઈક કરે, પછી ડિસલાઈક કરી દે. એટલે હું આંધળી છું? મેં કીધું ઇગ્નોર માર્યું, મેં કીધું કાંઈ નહીં. પછી મારી સ્ટોરીમાં લખું મતલબ મને સ્કોર્પિયો વાળું બહુ બધું હું લખતી હોય કંઈક, તો કે હું સ્કોર્પિયો છું. મેં કીધું સારું, તો આપણે ફેમિલી. એટલે મેં કીધું કે ચલો આ થોડુંક હજી સમજે થોડુંક કે હું શું કહેવા માંગુ છું. સંત સાધુને મળવા જવાના હશે એવા ન્યૂઝ આવ્યા હતા, તો આઈ આસ્ક્ડ હિમ કે તમે મળવા જવાના છો? તો એ કે ના હમણાં મતલબ ખબર નહીં હજી, પણ હા કદાચ. મેં કીધું હા ઓફકોર્સ તમે જાશો જ. તો હું તો બસ એટલું સારું એવું કહીને સૂઈ ગઈ. હવે હું સૂઈ ગઈ. સવારે 4, 4:30 કે 4:34 ટાઈમ અગર ખોટો હોઈ શકે તો 4 વાગ્યાની આસપાસ એણે મને મેસેજ કર્યા. 2 અભદ્ર મેસેજીસ, જે આપણે અહીંયા બોલી ના શકીએ એવા અભદ્ર મેસેજીસ કર્યા એણે. એટલે હવે જે છોકરા હારે મારી નોર્મલ વાત થાય છે, જેને હું રિસ્પેક્ટફુલી વાત કરું છું રોજ, એ મને આવા મેસેજ કરે તો કે આણે મને આવા મેસેજ, હું છે ને ઓલરેડી એક ટ્રોમામાંથી ગુજરી રહી હતી, એ વસ્તુ થોડી એ નહીં ખબર હતી. તો મારી યારે આવી કોઈ વાત ના કરી શકે, કેમ કે હું આ ઝોન ઉપર કોઈ મને મેરેજનો સવાલ પૂછે છે ને એમાંય હું નથી પૂછતી, કેમ નથી આન્સર આપતી, કેમ કે મને એ વસ્તુ મને લાઈફમાં એ કરવું જ નથી જે મેરેજ પછી રોજ કરવું પડે. રાત્રે નોટ દિવસે હું ખાવાનું 25 માણસનું બનાવી લઉં, પણ જે સ્ત્રીને તમે આખો દિવસ ખાવા પીવાનું બનાવડાવો છો, એ સ્ત્રીને તમે રાત્રે કેવી રીતે ટ્રીટ કરો છો, એ સ્ત્રીને તમે બારે બધાની સામે કેવી રીતે ટ્રીટ કરો છો, દેટ મેટર્સ ફોર મી. તો
એણે આવા મેસેજ મને કર્યા, મને તો બહુ જ મને બહુ બધું યાદ આવી જાય કે આવું એ કેમ કરી શકે, જેને હું આટલી રિસ્પેક્ટ આપું છું, કેમ કર્યું આણે મને મારી યાર આવું. મતલબ એટલે જો આ તું જેવું કેરેક્ટર કર કે ના મહેનત કર્યા, મારા ફ્રેન્ડે કર્યા છે. અચ્છા, તો અત્યાર સુધીમાં આપણે કોઈ દિવસ ડિસઅપિયર મૂડમાં વાત કેમ ના કરી? મારી પાસે કેમ હજી બધી ચેટ્સ છે? તે 2 મેસેજ જ કેમ ડિસઅપિયર મૂડમાં કર્યા? તે કે તારા ફ્રેન્ડે, તે એવું કીધું ને મારા ફ્રેન્ડે કર્યા છે, તે મને તો એવું કીધું કે તારા ફ્રેન્ડે કર્યા, તે તારા આખી ટીમને એવું કીધું કે તારા ફ્રેન્ડે કર્યા, અને તું મીડિયામાં, સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં, પોતાની સ્ટોરીમાં એવું કહે છે કે હેકરે કર્યા છે. અને આ વાત જ્યારે એણે કરી ને ત્યારે મેં એના ડિરેક્ટરને કીધું કે આ શું છે, હું લીગલ જઈશ. ઓકે, હા, આ શું છે? તમે લોકોએ મને કેવી રીતે કીધું તું સોરી ભાઈ સાહેબ બાપા, જેમ કે એમ કરવા તૈયાર છું, અત્યારે અર્કાઈવ કરી નાખ, પછી પાછું પોસ્ટ કરી નાખજે, અત્યારે ડિલીટ કરી નાખ પ્લીઝ, અમારે અહીંયા જવાનું છે, અમારા વામાં ફંક્શન અટી જશે, તું ક્યાંની છો? મેં કીધું હું જામનગરની. તો કે હું રાજકોટનો. તમે જેવું સ્ક્રીનમાં જોવો છો ને જે માણસને, એવો મારી જેમ આંધળા ભ્રમમાં ના વયા જતા. હું તો લંગડી મૂવી જોવા વહી ગઈ એનું, પણ મારી માટે તો આ ટ્રોમા બની ગયો. એણે આવા મેસેજ કર્યા, હજી મને એ મેસેજ દેખાય છે. અત્યારે એને ભલે ડિસઅપિયર મોડમાં ડિલીટ કરી નાખ્યા, મને એ મેસેજ દેખાય છે ટ્રોમામાં મારા અંદર. તો એટલે તું મને કે એક વસ્તુ, ગામને કે બીજી વસ્તુ, દુનિયાને કે ત્રીજી વસ્તુ, હશે શું એ ભગવાનને ખબર છે. તો એટલે મને કાંઈ વાંધો નથી, આનાથી એ કેટલી ખરાબ વસ્તુ થઈ છે મારી યારે. આ તો મેસેજ છે, મારું ખાલી એક જ છે, આજ મારી યારે થયું, કાલ તમારી દીકરી યારે થશે, ત્યારે તમે લોકો લડી લેજો, જે કરવું એ કરી લેજો. બસ મારે આનાથી વધારે કાંઈ કહેવું નથી. અને મારી પાસે તો બધા પુરાવા છે. એવું હોય તો હું તો બધી ચેટ એમને લાઈવમાં દેખાડવા માટે રેડી છું. તો આપણે એવું કાંઈ છે નહીં, મારું પાણી એ ના હાલે, હું અહીંયા જ બેઠી છું જ્યાં સુધી ક્વેશ્ચન્સ પૂછવાય ત્યાં સુધી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મેં બી તમે કામ કર્યું છે ને, અને એ સિરિયલ બહુ ફેમસ છે. તો એનું જણાવશો થોડું, કેવું આમ એનું શૂટ લોકેશન શું હોય? મજા આવે છે લાઈક તારક મહેતા? કારણ કે લોકોનું ડ્રીમ હોય છે કે તારક મહેતા સિરિયલમાં અગર થોડો બી રોલ મળી જાય ને, અને તમારો તો ઘણો હતો રોલ, અને થોડોક જ હતો, એક જ દિવસનો હતો. યસ એ બી દિલીપ જોશી સર સાથે. હા, એટલે લાઈક કેવું રહ્યું એ? મારું એટલે હું 3 વાર છે ને, એમાં મેં 3 વાર ઓડિશન આપ્યા છે. હું 2 વાર સિલેક્ટ થઈ ગઈ હતી. અરે વાહ. પણ એમાં એવું હતું કે જ્યારે હું પહેલી વાર સિલેક્ટ થઈ ને ત્યારે ફિલ્મ સિટીમાં શૂટ હતું, અને ફિલ્મ સિટીમાં શૂટ હોય ને તો મારે સશમાં લોચો છે, સો જસ્ટ ડોન્ટ માઇન્ડ ઇટ. તો ફિલ્મ સિટીમાં શૂટ હતું ત્યારે મારી પાસે આર્ટિસ્ટ કાર્ડ નહોતું, અને ફિલ્મ સિટીમાં શૂટ કરે એટલે તમને ખબર હોય ચેકિંગ વાળા આવતા હોય ઘણી બધી વાર, તો એ પછી પકડી જાય. એટલે આર્ટિસ્ટ કાર્ડ જરૂરી છે મુંબઈમાં રહેવું? ફિલ્મ સિટીમાં શૂટ હોય તમારું તો યસ. ઓકે, અગર ફિલ્મ સિટીની અંદર શૂટ હોય તો જ આર્ટિસ્ટ કાર્ડ જરૂર, અગર બહાર આઉટડોર શૂટ હોય તો આર્ટિસ્ટ કાર્ડની જરૂર નથી. મઢમાંય કદાચ યસ. ઓકે. અને તમારી પાસે આર્ટિસ્ટ કાર્ડ હોય તો એ સેફ છે. એવું નથી કે તમારી પાસે 50,000 વાળું 30,000 વાળું આર્ટિસ્ટ કાર્ડ હોવું જોઈએ. હા, એવું આવે, સિંતા કાર્ડ ને બધું હોય. પણ આપણે 3,500 4,000 વાળું 1,500 વાળું મળે છે ઓછામાં ઓછું. તો તમારી પાસે આર્ટિસ્ટ કાર્ડ હોવું જરૂરી છે, એમાં નંબર હોય તો બસ દેટ. ઓકે, સમજી ગયા. તો કોઈ એવો તારક મહેતાનો કિસ્સો જે લોકો શોક થઈ જાય જાણીને? મતલબ આઈ ડોન્ટ નો કે હું કહી શકું કે નથી કહી શકતી. તો ઓકે, યા, કહી શકો ઇફ યુ વોન્ટ. We can leave it. No, actually it's good. What to say, I was not, I mean like એનાથી મતલબ એમાં જે થયું એ બહુ માઇનર હતું. તમને ડાઉન ફીલ કરાવડાવે ને એવું બધું હોય. તમારી સામે થોડા કંઈ મોટા હોય તો એ મોટું કે ભાઈ હું મોટો છું, હા ભાઈ તમે મોટા, એટલે લોકો શો છોડીને 4 રોટલી વધારે ખાઓ. કારણ કે શો છોડીને બહુ લોકો જાય છે, અને એ શો વિશે અત્યારે જોવા જાવ તો બહુ જ આમ લોકો છોડીને જાય છે, અને કંઈક ને કંઈક અવનવા કારણના લીધે એમ. એટલે
એટલે લીડ એક્ટર હોય ને એને કેવું થાય છે, 1 day 2 day વાળા એક્ટર આવે હે ને, અને લીડ એક્ટરને કેવું હોય કે હું જ ડિરેક્ટર ને બધાને એમ, હા હું જ કંઈક છું અને હું લીડ છું, મારું ચાલવું જોઈએ, હું કહું એમ થવું જોઈએ, એવું હું જ ફ્રેમમાં બધાયથી સુંદર લાગવી જોઈએ, કોઈ બીજું ના તમારી કઈ પણ પડછાઈ લઈ જાય કે તમારા સારા બધા ડાયલોગ એને જ મળવા જોઈએ એવું. એટલે આવું બધું હોય ટીવી ઇન્ડસ્ટ્રીમાં, આવું છે. તો બસ આવું જ કંઈક થયું હતું. પણ તારક મહેતા પછી છે ને, એટલે તારક મહેતા ઇઝ અ સિરિયલ કે જે મારી લાસ્ટ સિરિયલ હતી, અને મને ત્યારે છે ને પૃથ્વી કરીને એના કાસ્ટિંગ ડિરેક્ટર હતા, એમણે મને કીધું હતું, એણે મને બીજી વાર સિલેક્ટ એને જ કરી પાછી બીજી વાર કે કાંઈ વાંધો નહીં, ઓલા દિવસે તારું ના થયું ને, એને ઓલા દિવસે 3 દિવસનું કેરેક્ટર હતું અને આ દિવસે 1 જ દિવસનું કેરેક્ટર હતું. તો મેં, અને ત્યાર સુધી મેં છે ને 3-5 દિવસના કેરેક્ટર કર્યા હતા, તો મેં કીધું મને થોડાક દિવસનું વધારે જોઈએ છે, હું હમણાં નહીં. તો મને કે નેહલ તને બીજી વાર મોકો મળ્યો છે, તું, હું તને કહું છું ને, તું એમ કર, તું મારા ઉપર ભરોસો કર. તારક મહેતાનો સેટ એવો છે, આ સેટ ઉપર કોઈ પણ આવે ને એના પછી એની કિસ્મત ચમકી જાય. ઈ ભલે 1 દિવસ આવે, 2 દિવસ આવે, 3 દિવસ આવે, મહિનો, ગમે એટલા દિવસ આવે, એની તું ખાલી તું મારા ઉપર વિશ્વાસ ના કર, હું તને કહું ને એટલું કર. તું આજનું શૂટિંગ અહીંયા આવીને કરી જા, મસ્ત 5,000 રૂપિયા છે પેમેન્ટ, લઈ જાજે, 15, 20, 45 દિવસમાં પેમેન્ટ, એ લોકો જલ્દી પેમેન્ટ આપી દે. યા દેટ ઇઝ ગુડ. બીજા લોકો 3 મહિના પછી આપે છે, દે આર ગિવિંગ ઇન 45 days. 5,000 પર ડે આપ્યા હતા ત્યારે. તો એ લોકો મતલબ એ પૈસા બધું મને કે તું આવી જા આ સેટ ઉપર. હું ગઈ અને મેં સીન કરી લીધા. ત્યારે છે ને ફિલ્મ સિટીમાં શૂટ નહોતું, ત્યારે બેન્ડ્રામાં હતું, એની દુકાન, એની શોપ ઉપર હશે. એ શોપ રિયલમાં શોપ જ છે. ઓકે, યા અહીંયા વેચાય છે બધી વસ્તુ, એ રિયલમાં ત્યાં શૂટ થાય છે. તો ત્યાં જ અમે લોકો પછી ખાવા પીવા ત્યાં જ જાય આજુબાજુની હોટલમાં, બસ. અને એ તો ખાલી 2-3 કલાકનું જ શૂટ હતું. યા એટલું. અને મારી મમ્મી આવ્યા હતા બાંદ્રામાં, પછી બધા અમે લોકો શોપિંગ કરવા ગયા. તો અને એ કાસ્ટિંગ ડિરેક્ટરે સાચું કીધું હતું, કેમ કે એ સિરિયલ પછી મેં પહેલી વાર લાઈફમાં લીડ નેગેટિવ અને લીડ પોઝિટિવ કર્યું. જુલી એ મારો પહેલો પ્રોજેક્ટ જે મેં એઝ અ લીડ પોઝિટિવ અને એઝ અ લીડ નેગેટિવ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ લકી તો છે. હા, ઓફ કોર્સ, ડેફિનેટલી. કારણ કે એમાં કોઈ ભી એક્ટર આજે નીકળીને કંઈક અલગ જ લેવલ ઉપર છે. કારણ કે એ સિરિયલનો ઓરા જ એ રીતનો છે, કોઈ બી લોકોને ચાલતું જ નથી એ સિરિયલ જોયા વગર. અગર જમવા બેસે તો એ તો જોઈએ જ, મસ્ત છે. અને એક વખત એમાં રોલ મળી ગયો એટલે બહુ સારી વસ્તુ છે એમ. અને એમાં મારું નામ પાછું નેહા જ રાખ્યું એ લોકોએ. હા, મેં જોયેલું છે. હા, નેહા જ. હા, સારું છે ને. એ લોકોએ જ ચેન્જ, એને મને પૂછ્યું તારું નામ, એટલે કંઈક બીજું હતું કે એવું કંઈક હતું, પછી તારું નામ શું, મેં તો નેહલ, તો કે નેહા કર દેતે इसका, ऐसा कुछ तो हुआ था. સ્ક્રીન ઉપર નેહલજી જેવા છે એવા જ રિયલ લાઈફમાં છે કે અલગ છે? ટોટલી ડિફરન્ટ, ટોટલી. મતલબ સ્ક્રીન ઉપર તો અમે કેરેક્ટર હોય XYZ, અને અમારે જે સ્ટોરીમાં લખ્યું હોય એ પ્રમાણે અમારે કેરેક્ટર ભજવવું પડે. અમે એવા રિયલ લાઈફમાં ના હોય, એટલે કોઈ ઉપર એવી રીતે ભરોસો ના કરો જેવા એ તમને સ્ક્રીનમાં દેખાય છે એવા ના હોય. મારા આસપાસના ફ્રેન્ડ્સ છે એ બધાને ખબર છે કે હું કેવી છું, હું હોમી છું, મને ઘરનું ખાવાનું ખાવા જોઈએ, હું ના ખાવાનું બનાવું તો મને કંઈક થઈ જાય, 3 દિવસ હું કિચનમાં ના જાઉં મને તાવ આવી જાય. એટલે મને મારા ડોગ્સને મળવા જવું જોઈએ, મને ભગવાન, મતલબ હું એકલી રહું છું પણ હું કોઈને એવું ના કહું હું એકલી રહું છું. હું બધાને એમ કહું કે કાનો મારો ભાઈ છે અને મહાદેવ મારા પપ્પા છે, તો અમે બધા અમે 3 હારે રહી, અને માતાજી એ છે, અમે બધા હારે રહી, એવું. તો યા, ધીસ ઇઝ મી, આઈ એમ લાઈક ધીસ. અને જેવા સાથે તેવા, તળના ફળ. કાઠિયાવાડી એટલે થોડાક તીખા હોય, ગુજરાતી મીઠા હોય, પણ કાઠિયાવાડી થોડાક તીખા હોય. બધાને એવું છે કે ગુજરાતી લોકો મીઠું ખાય, મીઠા હોય, બટ નથી હોતા. ધેટ્સ રોંગ. યા નથી હોતા. કાઠિયાવાડી તીખા હોય, તેજ તરાર હોય, તળના ફળ હોય. પણ લોકોને છે ને આ બધી લાઈફથી, તમારી એક્ટિંગ લાઈફથી લોકોને ગલત ફહેમી થઈ જાય છે. લોકોને ગલત ફહેમી થઈ જાય છે, એવું છે. લાઈક કે એ થોડું ક્લિયર કરશો? गलत फहमी के गुब्बारे फोड़ो. वो शो में आता है ना, रियलिटी शो में. ઠીક છે, એને આપણને ખબર છે ને આપણે કેટલા છીએ, અને આપણા ઉપરવાળાને ખબર છે, અને આપણા આસપાસવાળા લોકોને ખબર છે. આપણા
આપણા મમ્મી પપ્પા કે આપણે જેને ઈચ્છીએ છીએ એ બધા આપણી હારે છે ને, બીજાને કોઈને પ્રૂવ કરવાની જરૂર છે નથી. એ કોઈ જ નથી. પ્રૂવ કરવા જઈશું તો ક્યારેય હારો નહીં. નેવર. કોઈ માટે આપણે ક્યારેય પરફેક્ટ નહીં હોય, બધા માટે તો નહીં જ હોય. અને અમુક લોકો માટે આપણને એવું લાગશે યાર અમારામાં તો ખામી છે, પણ એની માટે તો એ જ પરફેક્ટ હશે કે ના યાર મને તો એવી રીતે તું દેખાતી જ નથી. તો માણસ આપણને કેવી રીતે જોવે છે ને, ધેટ આઈ સી, નજરિયા દેખતી હું એસા. સોશિયલ મીડિયા ટ્રોલ્સ કો કઈ રીતે મતલબ લ્યો તમે? કારણ કે સોશિયલ મીડિયા અત્યારે કેવું છે કે ટ્રોલિંગ તો ચાલુ જ હોય એમ, તો એના લીધે મેન્ટલ હેલ્થ બહુ ખરાબ થાય છે તમારે? નો, that's blessings for me. गालियां दो, that's blessings for me. क्योंकि એટલે ક્યારે લેતા જ નથી पाप धो. हाँ, तुम मेरे लिए थोड़ी ना बोल रहे हो. तुम મને કહેશો એ જૂલી હે ને, એ ઇમલી, અને કોઈ પણ નામ લઈ લો, ખુશ્બુ હે ને, પરી, તો હું તમે કહેશો નેહલ. ઓકે, તો યા that is the reaction you should give. ડોગ્સ લવર છો તમે? I love them. I can die for them. અગર દુનિયામાં કોઈ પર્ટિક્યુલર બ્રીડ કે કોઈ ભી ડોગ્સ? મેઇનલી સ્ટ્રીટ ડોગ, બધા જ ડોગ્સ, બટ મેઇનલી સ્ટ્રીટ ડોગ્સ. કેમ, વાય? પાલતુ ડોગને લવ મળવાનો જ છે આખી જિંદગી, વી નો દેટ. બટ સ્ટ્રીટ ડોગને ક્યારે ખાવાનું મળશે, ક્યારે પ્રેમ મળશે, ક્યારે કોઈને મારીને જતું રહેશે, તમને નથી ખબર. તો મને તો બહુ જ રડવું આવી જાય. આઈ લવ ધેમ. હું અને મારી લાઈફમાં ક્યારે પણ પ્રોબ્લેમ કે કાંઈ પણ આવી જાય ને તો અહીંયા ડોગ આવી જાય, અમે લોકો હગ કરી લઈએ એકબીજાને, ને હું રડું ને એ મને એકદમ સંભાળી લે ને એવું. હું કોઈ પણ રસ્તાના ડોગને હગ કરીને રડી લઉં, મને એવું ક્યારે, એટલે એ લોકો જ આવી જાય મારી પાસે. તો આઈ લવ ધેમ. કોઈ ગુજરાતી ઓડિયન્સ માટે કોઈ એક મેસેજ? બહુ બધા મેસેજ છે હવે તો, આપી જ દો આજે બધા મેસેજ. પહેલાં તો પ્રૂફ વગર કોઈ ઉપર યકીન નહીં કરવાનો, અને બી કાઇન્ડ, ટ્રસ્ટ ગોડ, લવ ડોગ એન્ડ લવ ગોડ. યા, દેટ્સ ઇટ. બીજું કાંઈ જ નથી કહેવું, કારણ કે માણસો તરફથી તો અત્યારે હું થોડીક દૂર રહેવા માંગુ છું માણસોથી. સો આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથિંગ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઈચ્છા ખરી હવે કે નહીં? ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એટલે એ ગુજરાતી મૂવી કે કોઈ મને એવું છે કે સારા માણસો સાથે કામ કરવું છે. લેંગ્વેજનું એવું ક્યારેય જ નથી રહ્યું. પણ હું અહીંથી ઓલરેડી જતી રહી છું બહુ ટાઈમથી હતો, તો મેં એવું ક્યારેય વિચાર્યું નથી ગુજરાતી એઝ અ મૂવી ડાયરેક્ટર ક્યારેય વિચાર્યું અપ્રોચ આવે તો. અત્યાર સુધી તો કંઈ વિચાર્યું જ નથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કમ બેક કરવાનું કે કંઈક પ્રોજેક્ટ લેવાનું. ઇન કેસ એપ્રોચ આવે તો તમે કરો ખરી? અત્યારે મેં કન્ડિશન જ બહુ ખરાબ છે કે હું કાંઈ કરતી જ નથી. નહીં, અત્યારે નહીં. કે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ સારી રીતે જઈ રહી છે. આઈ નો કે મને ઓફર નહીં આવે એટલે મારે કાંઈ વાંધો નહીં, નથી જોતું. આપણે ખુશ છું. જય શ્રી કૃષ્ણ કહો, તમે ઓફર ન આપો, કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે, આ બે વસ્તુ આપણે બોલીએ જ છીએ બધા ગુજરાતી, એટલે બધા પાછા પડે એમ છે એની ગુજરાતી કોઈ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે ને અત્યારે ગ્લોબલ ઉપર છે, બટ એને ઓર આગળ વધવા માટે કોઈ એવા ચેન્જીસ છે તમને લાગે છે કે કરવા જોઈએ? બહુ બધા સારા એક્ટર્સ છે, એમને તમે મોકો આપો, એ યોગ્ય છે. બિચારા ઓછા પૈસામાં આવી જતા હોય છે, રાત પાણીની મહેનત કરીને. એક્ટર હોય છે ને એને કામ વધારે જોઈએ. યસ, એને કામ જોઈએ છે, રિયલ વર્ક, સારું કામ જોઈએ છે. ખાલી ફાલતુના ઓડિશન અને બીજા કામ માટે ના બોલાવો. સો ઓડિશન્સ વધારે થવા જોઈએ, કામ ફ્રેશ લોકોને મળવા જોઈએ, જે નવા લોકો છે, અને જેને કરવું છે એ લોકોને કામ મળવા જોઈએ. ટાઈપકાસ્ટ થોડાક નવા લોકોને મોકો આપો, ટાઈપકાસ્ટ કરો, કાંઈ વાંધો નહીં. એ તો મહાન છે જ ઓલરેડી, અને એમને કામ મળી રહે આખી જિંદગી, નો પ્રોબ્લેમ. બટ તમે નવા લોકોને એક્સેપ્ટ કરો. અને અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ ગ્રો કરી રહી છે. આઈ એમ ફિલિંગ પ્રાઉડ એન્ડ હેપી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હજી તરક્કી કરે બધા. જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ વેરી મચ.